સંવેદનાની પાંખો દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. આજે સમગ્ર સમાજ વિશ્વમાંનો એક સંવેદનાના પથ પર ચાલવા જ્યારે કટિબદ્ધ બન્યો છે, ત્યારે ભાવનગરની આ સંવેદના સોસાયટીમાંથી આજે અમે દરેક શાળાઓ, ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાની પ્રત્યેક શાળાઓની રૂબરૂ મુલાકાત માટે આવીએ છીએ. મિત્રો, આજે આવું જ એક સરસ ગામ, એ ગામ છે નિંગાળા ગામ. એની એસસીવી ગોટી હાઈસ્કૂલમાં આજે અતિથિ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અહીંયાના શિક્ષકો, અહીંના વિદ્યાર્થીઓ, અહીંના આચાર્યશ્રીને મળવાનું થયું છે. અને એ અહીંયા જે સંવેદના સોસાયટીની રચના થઈ છે, પ્રત્યેક બાળકની અંદર સંવેદના જાગૃત થાય એના માટે આ સમગ્ર પરિવાર, આ સમગ્ર પટાગણ એ કટિબદ્ધ છે. મિત્રો, આ બીજનું વાવેતર ભાવનગરના એવા જ એક પ્રતિષ્ઠિત એવા શ્રેષ્ઠી શ્રી લાભુભાઈ સોનાણીને મારે યાદ કરવા ઘટે. એમણે આ બીજનું વાવેતર કર્યું છે. આજે એક બાળક એ બીજા બાળકની સંવેદના, એની વ્યથા, એની વેદનાને સમજે અને ભવિષ્યની અંદર આ સંવેદનાનું એક વૃક્ષ થાય અને સમાજ વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ દરેક વ્યક્તિમાં પ્રગટે, એવા નેમ સાથે આજે અમે નીકળ્યા છીએ. ત્યારે ફરી એકવાર આ સ્કૂલના પટાંગણમાં આપ સૌનું આવકારું છું. આવું મળીએ અમને આચાર્યશ્રીને. મા ભારતીના ચરણોમાં વંદન. હું પ્રવીણભાઈ એલ બદ્રેશિયા, અત્રેની શાળા શ્રીમતી એસસી ગોટી હાઈસ્કૂલ નિંગાળામાં છેલ્લા 21 વર્ષથી મારું આચાર્ય તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવું છું. શાળાનું કેમ્પસ એ જ અમારું કર્મસ્થાન, એ જ અમારું ધર્મસ્થાન, અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ અમારું કાર્ય અને એ જ અમારો વિશ્વાસ. આજના ટેકનોલોજીના યુગમાં માણસ ખૂબ આગળ વધી ચૂક્યો છે. ચંદ્ર સુધીની છલાંગ એને લગાવી છે, પરંતુ એ આનંદની વાત છે. પરંતુ માણસના હૃદય સુધી પહોંચી શક્યો નથી, એ દુઃખદ વાત છે. અને એ સંવેદનાઓ પરત લાવવા માટે, વિદ્યાર્થીઓના સાર્વંગિક વિકાસમાં એમનામાં સંવેદનાઓનું આવિષ્કરણ થાય, એના અનુસંધાને અમારી શાળામાં સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આ એક ખૂબ મહત્વનું પાસું છે. સંવેદના સોસાયટીના કાર્યો અને એના ઉદ્દેશોથી અમે ખૂબ પ્રભાવિત છીએ. માણસના વિકાસનું, સંવેદનાઓનું આવિષ્કરણ કરવાનું સુંદર કાર્ય જ્યારે કરી રહ્યા છે, ત્યારે મારી શાળામાં પણ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ આવા સુસંસ્કારોનું સિંચન થાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સોસાયટીએ ખૂબ સરસ કાર્ય અને જેહાદ ઉપાડી છે. સંવેદના સોસાયટી અમને આ માનવીય અવસરો કરવાની જે તક આપી છે, એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અને આ માનવીય કાર્યોની અંદર અમારી શાળા કાયમ માટે તત્પર રહેશે, કાયમ માટે એમને સહકારમય રહેશે, અને એની હું ખાતરી આપું છું. સંવેદના સોસાયટીનું ઉત્તરદાયિત્વ ખૂબ ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના. મા ભારતીના ચરણોમાં વંદન સહ હું ભોજાણી મુકેશકુમાર ધનજીભાઈ આ શાળામાં 25 વર્ષથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વિશ્વખંડના દર્શન કરાવવાનું કાર્ય કરું છું. શિક્ષણ સાથે સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિના સૂત્રને જીવનમાં ચરિતાર્થ કર્યું છે. પરંતુ તાજેતરમાં આ સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં એક પ્રવૃત્તિ સામેલ થઈ છે. સંવેદના સોસાયટી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ. આ સંદર્ભે હું એટલું જ કહીશ કે એક આ મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે જે બાળ
માનસમાં સંવેદના, સહજતા અને સહનશીલતાના બીજનું વાવેતર કરશે. આ પ્રવૃત્તિઓનું ઊંડાણ નવા વિશ્વના નિર્માણ કરવામાં આવશે. આજના ઝડપી યુગમાં માનવ વચ્ચે સંવેદના, તણાવ એ ઉત્પન્ન થઈ રહ્યા છે. ત્યારે આ પ્રવૃત્તિઓ આવનારા સમયમાં માનવ વચ્ચેની સંવેદનાની સાંકળ બની રહેશે અને આવતીકાલ આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ સંવેદના સોસાયટીના માધ્યમથી એક સારા નાગરિક બનશે અને જે વિશ્વગુરુ ભારતની જે આપણું સ્વપ્ન છે એને સાકાર કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત માતા કી જય. આપ સૌને મારા વંદન. અમારી શાળાનું નામ શ્રીમતી એસસીવી ગોટી હાઈસ્કૂલ છે અને મારું નામ વાળા નિયતિબા વનરાજસિંહ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં એવી ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જુદી જુદી પ્રવૃત્તિઓના મંડળ પણ ચલાવવામાં આવે છે, પરંતુ એમાંથી મને સૌથી વધારે જો કોઈ પ્રવૃત્તિ ગમતી હોય ને તો તે સંવેદના સોસાયટીની પ્રવૃત્તિ છે. આ બાબતે અમારા શિક્ષકો અને આચાર્યશ્રીએ પણ વાત કરેલ, પરંતુ મેં જ્યારે મારા ઘરે મારા મમ્મી પપ્પાને આ વાત વિશે કહ્યું ત્યારે તેઓ પણ ખૂબ જ ખુશ થયા અને તેઓએ મને દિવ્યાંગોની દુનિયા વિશે વાત કરી. એ વાત સાંભળીને મને થયું કે હું ભગવાન પાસે બસ એટલી જ પ્રાર્થના કરું કે હું મારા જીવનમાં અનાથ, દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કશુંક કરી શકું. તેવી ભગવાન મને શક્તિ આપે. બસ એટલી જ મારી પ્રાર્થના છે. અસ્તુ.